નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં ખેતીવાડી વિભાગની ખેડૂતો માટે એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે દવા છાંટવાના પંપ માટે સહાય આપતી યોજના। આ યોજના અંતર્ગત ખેડૂતોએ દવા છાંટવાના પંપની ખરીદી કરી હોય તો સહાય આપવામાં આવે છે। યોજના વિશે તમામ માહિતી આપણે એક જ વિડીયોમાં મેળવી લઈશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લઈશું આજે દવા છાંટવાના પંપ માટે સહાય આપતી યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે। તો કે મિત્રો, ખેડૂતોના ખેતરમાં જે ઊભો પાક છે તે પાકને જીવાતોથી બચાવવા માટે ખેડૂતોએ જંતુનાશક દવાનો છંટકાવ કરવો પડતો હોય છે, જેથી ખેડૂતોને દવા છાંટવાના પંપની ખરીદી પર સહાય આપવા માટે ગુજરાત સરકારનું જે ખેતીવાડી વિભાગ છે તેના દ્વારા સ્પ્રેયર પંપ સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત ખેડૂતોએ બેટરીવાળા દવા છાંટવાના પંપની ખરીદી કરી હોય તો સહાય આપવામાં આવે છે। વાત કરી લઈએ આપણે યોજનાના લાભ વિશે કે આ યોજનાનો લાભ છે તે ક્યાં ક્યાં ખેડૂતો મેળવી શકે છે। તો કે આ યોજનાનો લાભ છે તે રાજ્યના કોઈ પણ વર્ગના ખેડૂત ખાતેદારોને મળવાપાત્ર થશે। પછી તે કોઈ પણ વર્ગના ખેડૂતો હોય, એસસી કેટેગરી, એસટી કેટેગરી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે સામાન્ય એટલે કે જનરલ, રાજ્યના કોઈ પણ ખેડૂત ખાતેદારો યોજનાનો લાભ છે તે મેળવી શકે છે। સહાય વિશે વાત કરીએ કે સહાય કેટલી અને કેવી રીતે આપવામાં આવશે। તો કે આ યોજના અંતર્ગત ખેડૂતોએ 16 લીટર કે તેના કરતા ઓછી ક્ષમતાવાળા પંપની ખરીદી કરી હોય તો ત્યારે મિત્રો જે પંપ પાછળ કુલ ખર્ચ થયેલ છે તે કુલ ખર્ચના 40% લેખે સહાય આપવામાં આવશે, અથવા તો વધુમાં વધુ રૂપિયા 3000 ની મર્યાદામાં સહાય આપવામાં આવશે। બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી ખેડૂતોને સહાય મળવાપાત્ર થશે, પરંતુ અહીં જે ખેડૂતો છે તે એસી કેટેગરી અથવા તો એસટી કેટેગરી અથવા તો નાના ખેડૂતો, સીમાંત ખેડૂતો કે મહિલા ખેડૂતો હશે ત્યારે મિત્રો અહીં જે પંપની ખરીદી પાછળ કુલ ખર્ચ થયેલ છે તેમના 50% અથવા તો વધુમાં વધુ રૂપિયા 3800 ની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે। એ જ રીતે ખેડૂતોએ જો 16 લીટર કરતા વધારે ક્ષમતાવાળા પંપની ખરીદી કરી હોય તો અહીં જે પંપની ખરીદી પાછળ જે કુલ ખર્ચ થયેલ છે તે કુલ ખર્ચના 40% લેખે સહાય આપવામાં આવશે, અથવા તો વધુમાં વધુ રૂપિયા 4000 ની મર્યાદામાં સહાય આપવામાં આવશે। તેમાં પણ જો ખેડૂતો એસી અથવા તો એસટી કેટેગરીમાં આવતા હોય અથવા તો નાના ખેડૂતો હોય, સીમાંત ખેડૂતો હોય કે મહિલા ખેડૂતો હોય ત્યારે મિત્રો જે પંપની ખરીદી પાછળ કુલ ખર્ચ થયેલ છે તેમના 50% લેખે સહાય આપવામાં આવે છે, અથવા તો વધુમાં વધુ રૂપિયા 5000 ની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે। બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી સહાય છે તે ખેડૂતોને આપવામાં આવશે, અને આ યોજનાનો લાભ છે તે 3 વર્ષમાં એક વખત મેળવી શકાય છે। એક વખત યોજનાનો લાભ લઈ લીધા પછી ફરીથી તે ખેડૂત 3 વર્ષ પછી આ યોજનાનો લાભ મેળવી શકે છે, અને એક ખેડૂત ખાતેદાર દીઠ મિત્રો એક જ વખત સહાય છે તે આપવામાં આવે છે। વાત કરી લઈએ પંપની ખરીદી ક્યાંથી કરવાની રહેશે। તો કે મિત્રો, અહીં ખેડૂતોએ જે પંપની ખરીદી છે તે પ્રાઇસ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલ છે, અને આ પેનલમાં જે સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત જે વિક્રેતાઓ છે તેમની પાસેથી ખેડૂતોએ પંપની ખરીદી કરવાની રહેશે। ચર્ચા કરી લઈએ આપણે અરજી ફોર્મ વિશે કે યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું હોય છે। ઓનલાઈન અરજી ફોર્મ જે આઈ ખેડૂતનું પોર્ટલ છે એટલે કે iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો, વર્ષ 2025-26 માટે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। 24/4/2025 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 24/4/2025 થી લઈ અને 15/5/2025 સુધીમાં ખેડૂતોએ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ભર્યા પછી તેની પ્રિન્ટ કાઢી ખેડૂતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે। કોઈ પણ જગ્યાએ ફોર્મની પ્રિન્ટ જમા કરાવવાની રહેતી નથી જ્યાં સુધી તમારા તાલુકામાં આવેલ જે ખેતીવાડી વિભાગની કચેરી છે ત્યાંના જે અધિકારીઓ અથવા તો કર્મચારીઓ છે તે તમારી પાસે અરજી ફોર્મની પ્રિન્ટ ન માંગે ત્યાં સુધી તમારે કોઈ પણ જગ્યાએ ફોર્મની પ્રિન્ટ જમા કરાવવાની રહેતી નથી। જ્યારે તમારી પાસે અરજી ફોર્મની પ્રિન્ટ માંગવામાં આવે ત્યારે સાથે કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના રહેશે। તો કે ખેડૂતો એસી અથવા તો એસટી કેટેગરીમાં આવતા હોય તો ત્યારે જાતિના દાખલાની નકલ સાથે જોડવાની રહેશે। દિવ્યાંગ ખેડૂતો હોય તો દિવ્યાંગતાનું જે પ્રમાણપત્ર છે તેની કોપી સાથે જોડવાની રહેશે। રેશન કાર્ડની નકલ છે, આધાર કાર્ડની નકલ છે, ગામ નમૂના નંબર 7, 12, 8 ના ઉતારાની નકલ છે, તે સિવાય બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે। સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય ખેડૂતનું જે સંમતિ પત્રક છે તેની કોપી સાથે જોડવાની રહેશે, અને તમે જે પંપની ખરીદી કરેલ છે તેમનું જીએસટી નંબર ધરાવતું ઓરિજિનલ બિલ છે તે પણ સાથે જોડવાનું રહેશે। તો જ્યારે તમારી પાસે અરજી ફોર્મની કોપી માંગવામાં આવે ત્યારે મિત્રો આટલા ડોક્યુમેન્ટ જોડી અને તમારે જિલ્લામાં આવેલ અથવા તો તાલુકામાં આવેલ જે ખેતીવાડી વિભાગની કચેરી છે ત્યાં તમારે અરજી ફોર્મ જમા કરાવવાનું રહેશે।
રહેશે। જ્યાં સુધી તમારી પાસે ફોર્મની કોપી માંગવામાં ન આવે ત્યાં સુધી તમારે કોઈ પણ જગ્યાએ અરજી ફોર્મની કોપી જમા કરાવવાની રહેતી નથી। તો એ રીતે મિત્રો ખેતીવાડી વિભાગની ખેડૂતો માટે અગત્યની યોજના કહી શકાય। ખેડૂતોએ દવા છાંટવાના બેટરીવાળા પંપની ખરીદી કરી હોય તો ₹5,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।